સંપૂર્ણ જીવન આયોજિત આધ્યાત્મિક વર્ગમાં ઉપસ્થિત સર્વે ભાઈઓ અને બહેનોનું સ્વાગત કરીએ છીએ. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરીશું. પ્રાર્થના માટે નિવેદન છે પ્રતિબેન દેસાઈ. પ્રાર્થનાની શરૂઆત ઓમકારથી કરીશું. આપણે વારંવાર જોઈએ છીએ કે અધ્યાત્મ એટલે શું? તો અધ્યાત્મમાં મુખ્ય 3 વિષય: જીવ, જગત અને જગદીશ. હવે જગત કેવી રીતે બન્યું છે? તો મોટા ભાગનો પાર્ટ જેને કહીએ એ પંચમહાભૂતમાંથી બન્યું છે. આપણે સૃષ્ટિના સબ્જેક્ટમાં જોયું હતું. તો એ પંચમહાભૂત શું છે એના વિશે આજે આપણે તેજીબેન કચેરીવાલા આજે આપણને સમજણ આપશે. તો હું એમને નિવેદન કરું છું. તેજીબેન કચેરીવાલા આપણને પંચમહાભૂત વિશે અધ્યયન કરાવશે. ભાઈ બહેનો મારો નમસ્કાર. આજનો મારો વિષય પંચમહાભૂત એ ખૂબ જ મહત્વનો અને રસપ્રદ છે. મહત્વનો એટલા માટે કે જેમ કીધું મીનાબેને કે આખું આ વિશ્વ અને જે કંઈ આપણે દેખાય છે એ બધું જ પંચમહાભૂત છે. પંચમહાભૂત સિવાય કશું જ નથી. અને બીજું રસપ્રદ એટલા માટે
કે આમાંનું ઘણું ખરું આપણે આગળના વિષયોમાં રવિવારોમાં જોઈ જ ગયા છે. એટલે હવે જ્યારે આપણે આની ચર્ચા કરીશું તો એ આપણું રિવિઝન થશે, પુનરાવર્તન થશે. એટલે આપણે એમાં રસ પડશે. આપણે કોઈ વસ્તુ બોરિંગ ક્યારે લાગે કે જ્યારે નવી હોય અને અઘરી હોય, સમજાય ના એવી હોય. જ્યારે આમાં તો આપણે જે કંઈ નવું પણ શીખીશું એ પણ ખૂબ જ સરળ છે, સહેલાઈથી સમજાઈ જાય છે અને તેથી ઇન્ટરેસ્ટિંગ રહેશે. તો આપણે શરૂ કરીએ. પંચ એટલે પાંચ, મહા એટલે મુખ્ય કે મહત્વના, અને ભૂત એટલે એલિમેન્ટ્સ કે તત્વો. આમ પંચ મહાભૂત એટલે પાંચ મહત્વના તત્વો. સૌપ્રથમ આપણે જોઈએ કે આ પંચ મહાભૂત છે શું. સૌપ્રથમ જોઈશું કે આ પંચ મહાભૂત છે શું, ક્યાંથી આવ્યું, કોણે ઉત્પન્ન કર્યું, કેવી રીતે ઉત્પન્ન કર્યું અને શા માટે ઉત્પન્ન કર્યું. તો સૌપ્રથમ પરમાત્મા એકલા હતા અને હવે આપણે સૌ પરમાત્માનું સ્વરૂપ તો જાણીએ જ છીએ. કેવું છે પરમાત્માનું સ્વરૂપ? કોણ કહેશે? આનંદ સ્વરૂપ. હા, સચ્ચિદાનંદ સ્વરૂપ એટલે સત્યચિત આનંદ સ્વરૂપ પરમાત્મા. તો આ આનંદ સ્વરૂપ પરમાત્માને પોતાનો આનંદ વહેંચવો હતો, તેથી એમણે જીવસૃષ્ટિનું નિર્માણ કર્યું. હવે જ્યારે આપણા રાજ્યમાં કે પ્રદેશમાં કોઈ ઉચ્ચ અધિકારી આવવાના હોય, કોઈ રાજકીય નેતા, માનો કે પ્રાઇમ મિનિસ્ટર મોદીજી આવવાના હોય વડોદરાની મુલાકાતે, તો શું થાય છે? બધા રસ્તા ઉપર લાઈટો લાગી જાય. દિવાળી પહેલાં દિવાળી આવી જાય, આપણે બધા જોયું છે. અને સાથે સાથે એ જે રસ્તે પસાર થવાના હોય એ બધા રસ્તાઓ બ્લોક કરી દેવાય. એમના સ્વાગતની તૈયારી રૂપે ફૂલોના હાર કે સ્ટેજ તૈયાર કરવામાં આવે. એમની સિક્યોરિટીની ફૂલ પ્રૂફ વ્યવસ્થા કરવામાં આવે છે. અને એમને કશું થાય ના, અને ઇન કેસ કશું થાય એમને તાત્કાલિક સારવાર મળી રહે એ માટે ડૉક્ટર્સની ટીમ પણ પહેલેથી રેડી કરવામાં આવે છે. આ બધી જ તૈયારી અને વ્યવસ્થા એમના આવતાના પહેલાં જ કરી દેવામાં આવે છે. ત્યાર પછી જ એમની એન્ટ્રી થાય છે. તેવી જ રીતે પરમાત્માને આનંદ વેચવો હતો અને આ જીવ સૃષ્ટિનું નિર્માણ કરવું હતું. તો આપણે આ પૃથ્વી પર આવીએ એ પહેલાં જ એમણે આ વિશ્વનું સર્જન કર્યું અને એ રીતે પછી એ વિશ્વના સંચાલન અને સંવર્ધન માટે જીવ સૃષ્ટિ એટલે કે લોકપાલની રચના કરી. હવે આમ પરમાત્મા પોતે પંચમહાભૂત રૂપે આવિર્ભૂત થઈ અને વિશ્વની રચના કરી. હવે આપણે જોઈએ કે એ પ્રોસેસ કેવી રીતે થઈ, કેવી રીતે આ ઉત્પન્ન કર્યું. તો સૌપ્રથમ પરમાત્મા એટલે કે પરબ્રહ્મ, એમાંથી મહત તત્વની ઉત્પત્તિ થઈ. મહત તત્વ એટલે હિરણ્યગર્ભ. હિરણ્ય એટલે સોનું કે જે ખૂબ મહત્વનું અને કિંમતી હોય. એમાંથી સ્થૂળ રૂપે પંચમહાભૂત અને સૂક્ષ્મ રૂપે અંતઃકરણ કે જીવ સૃષ્ટિનું નિર્માણ થયું. અંતઃકરણ એટલે આપણા મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર એ 4 ઘટકો છે, જેનું આપણે આગળના રવિવારોમાં વિસ્તારથી સમજીશું. તો આ રીતે પરમાત્માનો આવિર્ભાવ થયો. હવે આવિર્ભાવ એ આપણે સમજી જ ગયા છે. કોને યાદ છે આવિર્ભાવની વ્યાખ્યા આપણે જોઈ હતી? કોઈ કહેશે? આવિર્ભાવ એટલે પ્રગટવું, પ્રકાશવું કે જન્મ લેવું. અવ્યક્ત હોય એમાંથી વ્યક્ત થવું. એટલે એ રીતે પરમાત્માનો આવિર્ભાવ થયો. એમાંથી સ્થૂળ રૂપે પંચમહાભૂત અને સૂક્ષ્મ રૂપે અંતઃકરણનું નિર્માણ થયું. હવે કોઈ પણ વસ્તુ આપણે જ્યારે નિર્માણ કરવું હોય, કોઈ વસ્તુનું સર્જન કરવું હોય, ધારો કે મકાન કે બિલ્ડિંગ બાંધવું હોય, તો આપણે કેટલો બધો માલ સામાન લાવવો પડે છે. એની કિંમત ચૂકવીને આપણે લાવીએ છીએ. ત્યાર પછી એ સામાનને સાચવવાની વ્યવસ્થા પણ આપણે કરવી પડે છે. ધારો કે સિમેન્ટની બોરીઓ લાવીએ તો એમાં પાણી ના પડે એનું ધ્યાન રાખવું પડે. વસ્તુઓ ચોરાઈ ના જાય, લાકડા કે લોખંડ, એ માટે ચોકીદાર બેસાડવો પડે. અને એ લાવ્યા પછી આ ખજાનો ફૂટી પણ જાય, ફરીવાર પણ લાવવો પડે. અને ત્યાર પછી આખું જે આ મકાન બિલ્ડિંગ બાંધ્યા પછી પણ મર્યાદિત લોકો જ એનો ઉપયોગ કરી શકે. જેમ કે ઘરમાં રહેનારા હોય એ લોકો ઘર પૂરતા એમાં રહે, કાં તો જો કોર્પોરેટ બિલ્ડિંગ હોય તો
તો એમાં કામ કરતા કર્મચારીઓ પૂરતું એ મર્યાદિત હોય છે. જ્યારે આ આખું વિશ્વ અને પંચમહાભૂત એનો તો ઉપયોગ અમર્યાદિત લોકો કરે છે અને એ ખજાનો ક્યારેય ખૂટતો નથી. કોઈ દિવસ સૂર્યનો પ્રકાશ ઓછો પડે છે, એ દરરોજ એના નિયમિત સમયે આવી જાય છે અને બધાને મળે જ છે. અને મહત્વનું તો એ છે કે આપણે એને સાચવવાની પણ કોઈ વ્યવસ્થા કરવી પડતી નથી. પરમાત્મા પોતે એને સાચવવાની વ્યવસ્થા કરે છે અને આ બધું આપણે મળે છે એ વિનામૂલ્યે, એકદમ નિઃશુલ્ક. એટલે કેટલું અદ્ભુત. પણ અહીં આપણે પ્રશ્ન એ થાય કે જેમ આપણે કોઈ મકાન બિલ્ડિંગ બાંધવા માટે રેતી, કપચી, માટી, સિમેન્ટ, લોખંડ, લાકડું એ બધું જોઈએ સામગ્રી. માટીના વાસણો બનાવવા હોય તો માટીની જરૂર પડે અને જો સોનાના દાગીના બનાવવા હોય તો સોનાની જરૂર પડે. તો પછી પરમાત્માએ આ આખું વિશ્વ શેના દ્વારા બનાવ્યું હશે? એમને શેનો ઉપયોગ, કયા મટીરિયલનો ઉપયોગ કર્યો હશે? એવો પ્રશ્ન થાય છે બધાને. એનો જવાબ આપણે જોઈ જ ગયા છે. કોને યાદ છે? કરોળિયું શું કરે છે? એનું જાળું કેવી રીતે બનાવે છે? કરોળિયાના રાણમાંથી જ એવું દ્રવ્ય કે તત્વ ઉત્પન્ન થાય છે કે જેના દ્વારા એ આખું જાળું બનાવે છે. એટલે એને આખું જાળું, પોતાનું જાળું બનાવવા માટે બહારથી કોઈ તત્વ કે પદાર્થની જરૂર પડતી નથી. તેવી જ રીતે પરમાત્માએ પોતાના જ આનંદ તત્વમાંથી પોતાની અસીમ શક્તિ અને પ્રચંડ ઉર્જાનો ઉપયોગ કરી અને આ વિશ્વનું રચના કરી છે. આ રીતે પરમાત્માએ આનંદમાંથી, આનંદ વડે અને આનંદ માટે આ વિશ્વનું સર્જન કર્યું. હવે આપણે જોઈએ કે પંચમહાભૂતના 5 તત્વો કયા કયા છે. તો સૌપ્રથમ અવકાશ, પછી વાયુ, અગ્નિ, જલ અને પૃથ્વી. તો સૌપ્રથમ અવકાશ વાયુનો આવિર્ભાવ થયો, ત્યાર પછી એમાંથી વાયુનો આવિર્ભાવ થયો, ત્યાર પછી અગ્નિ તત્વનો આવિર્ભાવ થયો, પછી જલ તત્વ અને છેલ્લે પૃથ્વી તત્વનો આવિર્ભાવ થયો. આમ સૂક્ષ્મ અવકાશમાંથી ધીરે ધીરે સ્થૂળ પૃથ્વી તરફની ગતિ થઈ. થોડુંક જોઈએ એને કઈ રીતે કે અવકાશ જે છે એને આકાશ તત્વ પણ કહેવાય છે. એટલે આકાશ એટલે જે બહાર દેખાય વાદળી રંગનું આકાશ એ નહીં, અવકાશ એટલે કે સ્પેસ, ખાલી જગ્યા. જેમ કે આપણે આ ઓરડામાં બેઠા છે અને જે ખાલી જગ્યા છે એ આ ઓરડાનો અવકાશ છે. તો આ જે અવકાશ તત્વ છે એને આપણે જોઈ શકતા નથી કે અનુભવી શકતા નથી, એટલે એ સૂક્ષ્મ છે. ત્યાર પછી એમાંથી જ્યારે વાયુ તત્વનો આવિર્ભાવ થાય છે તો આ વાયુ તત્વને આપણે જોઈ નથી શકતા પરંતુ એને અનુભવી શકીએ છીએ. ઉનાળાની ભર બપોરે ગરમીમાંથી પરસેવે રેબઝેબ આવ્યા હોય ઘરે એટલે ફૂલ સ્પીડમાં પંખો ચાલુ કરીએ એટલે એની હવા આપણે સ્પર્શે તો કેવો અનુભવ થાય છે, એટલે આપણે ફીલ થાય છે એ વાયુ તત્વનું. ત્યાર પછી વાયુમાંથી, પરંતુ એ વાયુ તત્વને આપણે જોઈ શકતા નથી. જ્યારે વાયુ તત્વમાંથી અગ્નિ તત્વનો આવિર્ભાવ થાય છે તો એ અગ્નિ તત્વને આપણે જોઈ શકીએ છીએ, એની ઉષ્ણતાને અનુભવી શકીએ છીએ, પરંતુ એને કોઈ આકાર હોતો નથી. જ્યારે અગ્નિ તત્વમાંથી જલ તત્વનો આવિર્ભાવ થાય છે તો આ જલ તત્વને આપણે જોઈએ છીએ, એની ભીનાશને અનુભવીએ છીએ અને એને જે પાત્રમાં લઈએ એ પાત્ર પ્રમાણેનો આકાર ધારણ કરે છે, પરંતુ એને આપણે હાથમાં પકડી શકતા નથી, મુઠ્ઠીમાં પ્રવાહીને આપણે લઈ શકતા નથી, એ સરી પડે છે. હવે જ્યારે જળ તત્વમાંથી પૃથ્વી તત્વનો આવિર્ભાવ થાય છે ત્યારે એ પૃથ્વી તત્વને એટલે કે માટીને આપણે હાથમાં, આપણી મુઠ્ઠીમાં પકડી શકીએ છીએ, એટલે એ સ્થૂળ છે. આ રીતે સૂક્ષ્મ અવકાશમાંથી ધીરે ધીરે સ્થૂળ પૃથ્વી તરફની ગતિ થાય છે. હવે જોઈએ કે આ પંચમહાભૂતનું સ્વરૂપ કેવું છે. તો આ પંચમહાભૂતના 5 તત્વો પરમાત્મામાંથી જ આવિર્ભૂત થયા છે, તેથી તે પવિત્ર અને શુદ્ધ છે અને તેમાંથી બનતા પદાર્થો પરિવર્તનશીલ છે. પરિવર્તનશીલ શબ્દને સમજીએ કે પરિવર્તનશીલ એટલે સતત બદલાતા રહે છે. એટલે કે આપણે આપણા જીવનકાળમાં જોઈએ છીએ કે એક બાળક જન્મે અને ત્યારથી ધીરે ધીરે મોટું થાય
એની બાળપણ અવસ્થામાં પસાર કરીને કિશોરાવસ્થા સુધી પહોંચે, પછી ધીરે ધીરે પુખ્ત વયની બને અને વૃદ્ધાવસ્થામાંથી થઈને એ મૃત્યુ પામે. એ રીતે આપણે આ જે પરિવર્તન છે એ જોઈએ છે. એવી જ રીતે પૃથ્વીના દરેકે દરેક પદાર્થનું પરિવર્તન થાય છે, એટલે કે એની ઉત્પત્તિ, સ્થિતિ અને લય થાય છે. હા, એ સમયગાળો જુદો જુદો હોઈ શકે. જેમ કે મનુષ્ય જીવનનું આયુષ્ય જોઈએ તો 80 થી 100 વર્ષનું હોય, કૂતરાનું આયુષ્ય જોઈએ તો એ 20 વર્ષનું હોય, અને કદાચ મચ્છરનું આયુષ્ય જોઈએ તો એ 2 મહિનાથી પણ ઓછું હોય, અને અમુક જે વૃક્ષો હોય છે તે હજારો વર્ષો સુધી પણ રહે છે. તેવી જ રીતે પર્વતો હોય તો એ પણ તૂટતા હોય છે. એમનું લેન્ડસ્કેપિંગ થાય કે જ્વાળામુખીના લીધે સમુદ્ર મંથન થાય છે, જેના લીધે પર્વતો સમુદ્રનું ઉપરંગ બદલાય છે, નદીમાં પાણી ઓછું વધતું થાય છે. એટલે પૃથ્વીનો દરેકે દરેક ભાગ, દરેકે દરેક પદાર્થ એનું પરિવર્તન, ઉત્પત્તિ, સ્થિતિ અને લય થાય છે. હવે આપણે પંચ નિબંધનથી ચર્ચા કરીએ. તો એમાં લાઈટ છે પંચમહાભૂતના વિવિધ પાસાનો અભ્યાસ કરીએ. આજના આપણા આ લેક્ચરમાં આપણે પંચમહાભૂતને આ 5 રીતે 5 ભાગોમાં જોઈશું. સૌપ્રથમ આપણે પંચમહાભૂતને સૃષ્ટિના સર્જનના ભાગરૂપે જોઈશું, પછી વિષય સ્વરૂપે જોઈશું, પછી ઉર્જાના સ્ત્રોત રૂપે જોઈશું, પછી ચિકિત્સા પદ્ધતિના ભાગરૂપે જોઈશું, અને છેલ્લે સૃષ્ટિના સંચાલનના મહત્વના ઘટક તરીકે જોઈશું. તો સૌપ્રથમ પંચમહાભૂતને સૃષ્ટિના સર્જનના ભાગરૂપે જોઈએ કે આ આખી પૃથ્વી, આકાશ ગંગા, એમાં બધા તારાઓ, ગેલેક્સી, આખું સૌર મંડળ, સૂર્ય, સોલાર ફેમિલી, સૂર્ય, પૃથ્વી, ચંદ્ર, તારા, આ બધું જ આ વિશાળ રણ કે જ્યાં માઇલો સુધી પાણીનું ટીપું ન હોય, અને બીજી બાજુ આ વિશાળ સમુદ્ર કે જ્યાં માઇલો સુધી પાણી જ પાણી, પાણી સિવાય કશું ન હોય. કેટલું અપાર વૈવિધ્ય, આ વૃક્ષોથી બનેલા ગાઢ જંગલો, પથ્થરોથી બનેલા પર્વતો, અને આ આખી જીવસૃષ્ટિ કે જેમાં મનુષ્ય યોની અને અન્ય યોની, અન્ય યોની જેમાં નાનામાં નાના મચ્છર કીડીથી લઈને મોટામાં મોટા પ્રાણીઓ સુધીનું બધું, અને મનુષ્ય યોનીમાં પણ દરેકના ફિંગરપ્રિન્ટ્સ જુદા જુદા. એટલે કેટલું બધું વૈવિધ્ય આ પરમાત્માએ આટલું વૈવિધ્ય બનાવ્યું છે, અને એ સાથે જે માનવ સર્જિત છે એ બધું જ પંચમહાભૂતની દેન છે. હવે વિચાર કરો કે પંચમહાભૂત ન હોય તો આપણું શું થાય? ખાલી સૂર્યનો વિચાર કરો કે સૂર્ય ન હોય તો સૂર્ય વગર જીવસૃષ્ટિ આપણે કલ્પિત ન શકીએ કે સૂર્ય વગર જીવસૃષ્ટિનું કોઈ અસ્તિત્વ જ ન રહે. એટલે અગ્નિ તત્વ આપણી માટે ખૂબ જરૂરી છે. એ જ રીતે પૃથ્વી તત્વ જોઈએ તો આપણું રહેઠાણ એ પૃથ્વી તત્વને આભારી છે. જો પૃથ્વી તત્વ ન હોય તો આપણે રહી ના શકીએ. આપણે કોઈ મકાન ખરીદવા જઈએ છીએ, નવું ખરીદવાનું હોય કે મકાન બાંધવાનું હોય તો શું જોઈએ છે? આપણે એમાં શું ધ્યાન રાખીએ? હા, એટલે વાસ્તુશાસ્ત્રની એ બધું તો જોતા હોઈએ, પણ એ સિવાય આપણે જરૂરી શું જોઈએ છે કે હવા ઉજાસ, બરાબર ને? કે હવા ઉજાસ આવતા હોય એટલે કે સૂર્યનો પ્રકાશ આવતો હોય ઘરમાં બરાબર રીતે, અને વેન્ટિલેશન, વાયુ તત્વનું વેન્ટિલેશન પ્રોપરલી થતું હોય તો પછી આપણું સ્વાસ્થ્ય જળવાઈ રહે છે. એટલે આ બધા જે પંચમહાભૂતના એક એક તત્વો છે આપણી માટે ખૂબ જરૂરી છે. જળ તત્વ જોઈએ તો પૃથ્વીનો 3/4 ભાગ પાણીથી બનેલો છે, જળથી. એ જ રીતે આપણું શરીર, એમાં 70% ભાગ પાણી છે, અને પાણી વગર આપણે રહી શકતા નથી. એટલે જળ તત્વ આપણું જીવન છે. એ જ રીતે વાયુ તત્વને જોઈએ તો વાયુ તો આપણું પ્રાણવાયુ છે, એમાંનો રહેલો ઓક્સિજન એ આપણે ગ્રહણ કરીએ છીએ. શ્વાસ લીધા વગર આપણે 1 સેકન્ડ પણ રહી નથી શકતા. જે ક્ષણે આપણો શ્વાસ બંધ થાય કે રામ નામ સત્ય. એટલે આ પંચમહાભૂતના 5 તત્વો જે છે એ આપણી માટે ખૂબ જ જરૂરી તો છે જ, બલકે એમ કહેવાય કે અનિવાર્ય છે, જેના વગર જીવન શક્ય નથી. હવે આપણે પંચમહાભૂતને વિષય સ્વરૂપે સમજીએ. તો સૌપ્રથમ અવકાશ તત્વ, એનો વિષય છે શબ્દ. ત્યાર પછી વાયુ તત્વનો મુખ્ય વિષય છે સ્પર્શ. પણ આ વાયુ તત્વ એ અવકાશમાંથી જ આવિર્ભાવ થયો છે, એટલે એનામાં 2 વિષય થયા,
શબ્દ તો સમાયેલો જ છે એમાં અવકાશ તત્વ તો, એટલે એના બે વિષયો શબ્દ અને સ્પર્શ. એ રીતે અગ્નિ તત્વનો મુખ્ય વિષય છે રૂપ, પણ એમાં આગળના બે પંચમહાભૂત સમાયેલા છે, એટલે એમાં 3 વિષયો થયા, શબ્દ, સ્પર્શ અને રૂપ. ત્યાર પછી જલ તત્વ, એનો મુખ્ય વિષય રસ, એટલે એમાં શબ્દ, સ્પર્શ, રૂપ અને રસ સમાયેલા છે. અને છેલ્લે પૃથ્વી તત્વ, એનો મુખ્ય વિષય છે ગંધ, એટલે એમાં બધા જ ઉપરના બધા જ વિષયો શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ સમાયેલા છે. થોડુંક વિસ્તારથી સમજીએ આપણે એને કે જે અવકાશ છે એનો મુખ્ય વિષય શબ્દ, એટલે કે શબ્દને સાંભળવા માટે આપણે અવકાશ તત્વની જરૂર પડે છે. આપણે જે બોલીએ છીએ તો ધ્વનિના તરંગો અવકાશના માધ્યમમાં પ્રસરણ પામે છે, અને એને કારણે જ આપણે દુનિયાના એક ખૂણે રહેતા હોઈએ અને દુનિયાના બીજે ખૂણા રહેતા આપણા સગા સંબંધી કે મિત્રો જોડે આપણે ફોન પર વાત કરી શકીએ કે ઇન્ટરનેટ પર વાત કરી શકીએ છીએ. તો આ આખું સમગ્ર સંદેશા વ્યવહાર એ અવકાશ તત્વને આભારી છે. આખું વર્લ્ડ ટેલિકોમ્યુનિકેશન એ અવકાશ તત્વ પર નિર્ભર છે. અને આમાં આપણા ભારતીય વૈજ્ઞાનિક ડૉક્ટર વિક્રમ સારાભાઈનો ખૂબ મહત્વનો ફાળો છે. ત્યાર પછી વાયુનો મુખ્ય વિષય છે સ્પર્શ, એટલે સ્પર્શને અનુભવવા માટે આપણે વાયુ તત્વની જરૂર પડે છે. વાયુ તત્વ વગર આપણે સ્પર્શનો અનુભવ કરી શકતા નથી. એ જ રીતે રૂપ, અગ્નિ તત્વનો વિષય છે રૂપ. રૂપને નિહાળવા માટે આપણે તે જ અગ્નિ તત્વની જરૂર પડે છે. એક બંધ અંધારિયા ઓરડામાં હોઈએ જ્યાં સૂર્યનો કોઈ પ્રકાશ ન આવતો હોય, બધા બારી બારણા બંધ હોય અને લાઈટો પણ ન લાગતી હોય, ત્યાં આપણી આંખો ખુલ્લી હોવા છતાં આપણે કંઈ જ જોઈ શકતા નથી. કેમ? કારણ કે આપણે કંઈ જોવા માટે પ્રકાશની જરૂર પડે છે. એટલે રૂપને નિહાળવા માટે તેજ તત્વ એટલે અગ્નિ તત્વની જરૂર પડે છે. એ જ રીતે રસને માણવા માટે જલ તત્વની જરૂર પડે છે, અને ગંધ પારખવા માટે પૃથ્વી તત્વની જરૂર પડે છે. સિઝનનો પહેલો વરસાદ હોય ત્યારે માટીની જે મહેક આવતી હોય એ સૌને પ્રિય હોય છે, એટલે એ રીતે ગંધ એ પૃથ્વી તત્વ સાથે જોડાયેલી છે. અને પરમાત્માએ આપણે બધાને આ વિષયો માણવા માટે ઇન્દ્રિયો આપી છે, જેના દ્વારા આપણે વિષયો માણીએ છીએ. અવકાશ મહાભૂત એના શબ્દને સાંભળવા માટે પરમાત્માએ કાન આપ્યા છે આપણે. વાયુને સ્પર્શને અનુભવવા માટે ત્વચા આપી છે. અગ્નિના રૂપને નિહાળવા માટે આંખ આપી છે. જળના રસને માણવા માટે જીભ આપી છે, અને પૃથ્વીનો ગંધ પારખવા માટે પરમાત્માએ આપણે નાક આપ્યું છે. આમ પરમાત્માનું પ્રયોજન આ વિષયોના નિર્માણ દ્વારા પૃથ્વી પરના દરેકે દરેક જીવને પ્રસન્ન રાખવા માટેનું છે. આપણે જોઈએ આ ગીતાજીનો અધ્યાય 15નો જે શ્લોક, આ જીવાત્મા એટલે કે આપની અંદર જે રહે છે જીવાત્મા પાંચે જ્ઞાનેન્દ્રિયો દ્વારા મનનો આશ્રય લઈને વિષયોને સેવે છે. એટલે આપણે ઇન્દ્રિયો દ્વારા વિષયોને તો ભોગવીએ છીએ, પરંતુ એની પાછળ આપણું મન રહેલું છે. આપણા મનમાં ઈચ્છા થાય છે તો આપણે વિષયો ભોગવીએ છીએ. જેમ કે મારી પાસે મારી સામે એક ગુલાબજાંબુ હોય તો હું એને જોઉં છું, પરંતુ મારા મનમાં ઈચ્છા થાય છે કે મારે એને ખાવું છે, ત્યાર પછી હું એને હાથમાં લઉં છું અને મોઢામાં મૂકું છું. એટલે જો હમણાં મારો ઉપવાસ હોય કે ડાયાબિટીસ હોય તો મનમાં ઈચ્છા ના જાગે તો આપણે એ ન કરીએ. એટલે કોઈ પણ વિષયો ભોગવવા માટે આપણે મનનો પ્રેરક બળ, એના મનથી આકર્ષાઈને આપણે વિષયોને ભોગવીએ છીએ. જેમ પવન હોડીને એની દિશામાં ખેંચી લઈ જાય છે, તેવી જ રીતે આ વિષયો આપણા મનને એની દિશામાં લઈ જાય છે. અમુક ઉદાહરણો જોઈએ, જેમ કે હરણ. હરણને સંગીત ખૂબ પસંદ છે, એટલે જો હરણને પકડવો હોય તો શિકારી શું કરે છે કે સંગીત વગાડે છે, તો હરણ એ સંગીતની દિશામાં જાય છે અને એ રીતે પકડાઈ જાય છે. હાથીને સ્પર્શ ખૂબ પસંદ છે, એટલે જો હાથીને પકડવો હોય તો એક ઊંડો ખાડો ખોદવામાં આવે, એને વેલા સૂકા પાંદડાથી ઢાંકવામાં આવે અને સાથે હાથન મૂકવામાં આવે. એટલે હાથી એ હાથનના સ્પર્શમાં એટલો બધો મગ્ન થઈ જાય છે કે ક્યારેક ખાડામાં પડી જાય એની ખબર પડતી નથી. પતંગિયા, એને રૂપ પસંદ છે, એટલે એ પ્રકાશથી આકર્ષાઈને પોતાનો જીવ ગુમાવે છે. માછલીને પકડવી હોય તો એના જાળ કે કાંટામાં આપણે માંસનો ટુકડો એનો ખોરાક નાખીએ
જેથી એની જીભ લપલપાય અને એ પકડાઈ જાય છે. તેવી જ રીતે ભમરો એને ગંધ, જુદા જુદા ફૂલોનો ગંધ પસંદ છે, એટલે એ ફૂલો પર ગંધ લેવા માટે જાય છે અને ક્યારે કોઈ ફૂલની પાકળી બંધ થઈ જાય અને એમાં સપડાઈ જાય એનું એને ખબર જ પડતી નથી. એટલે આ રીતે આ બધા જે ઉદાહરણો જોયા એ બધાને તો એક એક વિષયની આસક્તિ છે, જેને કારણે એનો જીવ ગુમાવે છે. તો મનુષ્યને તો પરમાત્માએ 5 વિષયો આપ્યા છે, તો મનુષ્યનું શું થાય? અને આ વિષયો તો રહેવાના જ છે, વિષયો પ્રભુ નિર્મિત છે. આપણે જોયું કે આખું વિશ્વ જ પંચમહાભૂતથી બનેલું છે અને જ્યાં પંચમહાભૂત હોય ત્યાં વિષયો તો રહેવાના જ. અને વિષયો ખોટા પણ નથી, આપણી માટે જ પરમાત્માએ બનાવ્યા છે. તો પછી એનો ઉપાય શું? કે ભોગોનો વિવેકપૂર્વક ઉપયોગ. એટલે આપણી માટે શું યોગ્ય છે અને શું યોગ્ય નથી, આપણી માટે શું હિતકારક છે, એનો વિવેક બુદ્ધિથી ઉપયોગ વિચાર કરવાનો છે. પરમાત્માએ આપણે અન્ય યોનિથી જુદા પાડ્યા છે, કારણ આપણે વિવેક આપ્યો છે. તો એ વિવેકનો ઉપયોગ કરી અને આપણે વિષયો માનવા જોઈએ. જેમ પવન હોડીને એની દિશામાં ખેંચી લઈ જાય છે. આપણે જવું હોય ઉત્તર દિશામાં અને પવન વાતો હોય પશ્ચિમ દિશામાં, તો હોડી પશ્ચિમ દિશામાં જવા માંગે છે. તો આપણે શું કરીએ છીએ? હોડી પર સહજ બાંધીએ છીએ. એટલે એ સહજ વડે એ કંટ્રોલ થાય છે પવન, અને ત્યાર પછી સુકાન વડે આપણે એને ઉત્તર દિશામાં લઈ જઈએ છીએ. તેવી જ રીતે જ્યારે આપણું મન આ વિષયો તરફ, વિષયોની દિશામાં જાય છે, આકર્ષાય છે, તો આપણે એની પર સંયમનો સર બાંધવાનો છે. અને એ સંયમના સર વડે આપણે આપણા મનને કંટ્રોલમાં કરવાનું છે, એના પર લગામ બાંધવાનું છે, અને ત્યાર પછી યોગ દ્વારા એની યોગ્ય દિશા આપવાની છે. એનું ખૂબ સરસ ઉદાહરણ ગીતાજીમાં ભગવાન શ્રી કૃષ્ણએ આપ્યું છે કાચબાનું. કાચબો શું કરે છે? એને કોઈ ખતરાનો અનુભવ થાય તો એ એના બધા અંગ ઉપાંગોને સંકેલી લે છે અને પોતાનું રક્ષણ કરે છે. તેવી જ રીતે જ્યારે આપણી પર વિષયોનો પ્રહાર થતો હોય ત્યારે આપણે આપણી બધી ઇન્દ્રિયોને સમેટીને અંતર્મુખ બનાવવાની છે. આગળ યોગ વિશે આપણે શીખીશું, પણ અત્યારે થોડુંક જાણીએ કે યોગના અષ્ટાંગ યોગના જે 8 અંગો છે એમાંથી આગળના 4 યમ, નિયમ, આસન અને પ્રાણાયામ એ આપણે બહારની દુનિયા સાથે જોડે છે, એટલે એને બહિરંગ કહેવાય છે. ત્યાર પછી પ્રત્યાહાર, જેમાં આપણે આપણી બધી ઇન્દ્રિયોને સમેટી અને અંતર્મુખ બનાવવાની છે, એને અંદરની તરફ ઇન્વર્ટ જર્ની કરવાની છે. અને એ રીતે પછી એના પછીના જે અંગો છે ધ્યાન અને સમાધિ, એને અંતરંગો કહેવાય છે. એટલે કાચબાની જેમ આપણે આપણી બધી ઇન્દ્રિયોને સમેટીને સંયમિત કરી અને અંતર્મુખ બનાવી અને આ વિષયોના પ્રહારથી આપણે બચી શકીએ છીએ. પેલી કહેવત છે ને કે મન હોય તો માળવે જવાય. એટલે જો મન મક્કમ હશે તો આપણે ધારીશું એ કરી શકીશું. When there is a will, there is a way. જો આપણું ઈચ્છા શક્તિ પ્રબળ હશે તે વસ્તુ તો મળવાનો જ છે. મનુષ્યનું મન જ એનું બંધન અને મુક્તિનું કારણ છે. વૃક્ષ તો વૃક્ષને કોનું બંધન છે? મૂળિયાનું બંધન છે, જેને કારણે એ ઊભો રહી શકે છે, ફળ ફૂલ આપે છે અને છાંયો આપે છે. જો મૂલ્ય ના હોય તો વૃક્ષ ઊભું રહી શકતું નથી. એ જ રીતે નદીને કિનારાનું બંધન છે. એ કિનારાના સંયમના લીધે એ એક દિશામાં વહે છે, નહીં તો એની કોઈ દિશા જ નક્કી ન થાય. એ જ રીતે સિતારને એના બે છેડે તારથી બંધાયેલા ખીટાઓ વડે તાર બંધાયેલા છે, જેને કારણે મધુર સંગીત આપે છે. જો આ બંધન ન હોય તો સંગીત ના વાગી શકે. એ રીતે સંયમ ખૂબ જરૂરી છે. જો વિષયોનો અતિરેક થાય અને સંયમ ન કેળવાય તો આ વિષયો આપણે પ્રસન્નતા આપવાને બદલે વિષાદ તરફ લઈ જાય છે. ઉદાહરણ ગુલાબજાંબુનું જોઈએ કે એક ગુલાબજાંબુ, બધાને ગુલાબજાંબુ તો ભાવતા જ હોય છે, બરાબર ને? એક ગુલાબજાંબુ ખાઈએ તો આપણે ખૂબ મજા આવે, આનંદ મળે, સુખ મળે. 2 ખાઈએ તો સુખ મળે, અને નાના હોય તો 3 ખાઈએ તો સુખ મળે. પણ જો 5 ખાઈએ તો, 10 ખાઈએ તો, 15 ખાઈએ તો પહેલો ગુલાબજાંબુ ખાવામાં જેટલો આનંદ મળ્યો હોય એટલું 15મા ગુલાબજાંબુમાં આનંદ મળે છે ખરો? ના, ઉલટાનું આપણું પેટ
પેટ ભારે થઈ જાય, ઊંઘ આવવા માંડે, થાક લાગે, આળસ આવે, એટલે સુખને બદલે આપણે દુઃખનો અનુભવ થાય છે. એ જ રીતે મિત્રો સાથે થિયેટરમાં મૂવી જોવા જવાનું બધાને ગમે. હવે તો બધાને ઘરે હોમ થિયેટર થઈ ગયા છે, નેટફ્લિક્સ ને એમેઝોન પ્રાઇમ અને બધું. એટલે ઘરે બેસીને શાંતિથી મૂવી જોઈ હોય, એક મૂવી જોઈએ ત્યાં સુધી બધાને ગમે. પરંતુ જો એક પછી એક ઉપરા ચાપડી મૂવી જોયા જ કરીએ સવારથી લઈને સાંજ સુધી કન્ટિન્યુઅસ, તો આપણે સુખ મળે ખરું? આંખો ખેંચાય, માથું દુખે. એ જ રીતે ડીજે, આપણે લાઇટ મ્યુઝિક સાંભળીએ થોડીક વાર માટે કે વરઘોડામાં બહુ તો થોડુંક નાચીએ, તો એ રીતે આપણે ડીજે વગાડીએ લિમિટેડ એમાં તો ગમે. પરંતુ જો આખો દિવસ આપણા ઘરની પાસે સવારથી સાંજ સુધી ડીજે જોર જોરથી મોટા અવાજે વાગતું હોય, તો પછી વિચાર કરો કે દિવસને અંતે આપણા કામની શી દશા થાય. એટલે આ બધા જે વિષયો છે એનો અતિરેક એ આપણે પ્રસન્નતાને બદલે વિષાદ તરફ લઈ જાય છે અને આપણે એ વિષયોના ગુલામ બની જઈએ છીએ. આપણે ખબર પણ નથી પડતું કે આપણે એમાં કેટલા ફસાઈ જઈએ છીએ. આપણે વિષયો ભોગવીએ એની બદલે વિષયો જ આપણે ભોગવી જાય છે. જેમ દારૂ એ દારૂડિયાને પી જાય છે, તેવી જ રીતે આપણે મનુષ્ય એ ભોગોમાં ભોગવાઈ જાય છે. તો ગીતાજીના શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે મનુષ્યનો આહાર, વિહાર, નિદ્રા તથા કાર્ય સમ્યક રીતે કરે છે તે યોગ દ્વારા સર્વ દુઃખોનો નષ્ટ કરે છે. એટલે સંયમનું મહત્વ સમજાવવામાં આવ્યું છે અહીંયા કે સંયમ કેટલું જરૂરી છે મનુષ્ય માટે, કે જે મનુષ્યનો આહાર સંયમિત હોય, એટલે કે એ જે ખાય છે એ યોગ્ય આહાર હોય, જેટલા પ્રમાણમાં ખાવો જોઈએ, જે રીતે ખાવો જોઈએ અને જે સમયે ખાવો જોઈએ એ પ્રમાણે સંયમિત આહાર કરે. એની વિહાર એટલે કે દિનચર્યા, જીવનશૈલી એ સંયમિત હોય. એની નિદ્રા યથાયોગ્ય હોય, પૂરતા પ્રમાણમાં ઊંઘ લે, ન વધારે ન ઓછી, અને નિષ્કામ કાર્ય કરતો હોય, તો એવો મનુષ્ય એ યોગ દ્વારા સર્વ દુઃખોનો નાશ કરે છે. એટલે અત્યાર સુધી આપણે હમણાં જે વાત કરી કે વિષયો માણવાના છે કે ભોગો ભોગવવાના છે, તો ખરેખર તો આપણે વિષયો માણવાના પણ નથી, ભોગોને ભોગવવાના પણ નથી. આપણે વિષયોનો યોગ્ય ઉપયોગ કરવાનો છે. પરમાત્માએ આપણે ઇન્દ્રિયો આપી છે વિષયોનો ઉપયોગ કરવા માટે. એ વિષયોનો ઉપયોગ દ્વારા આપણે બીજાને સહાયરૂપ થવાનું છે. અને જો સંયમ ન રાખીએ તો આ સંયમના અભાવે, વ્યક્તિગત સંયમના અભાવે આખું વ્યક્તિગત જીવન ખરાબ થાય છે અને એ વ્યક્તિઓથી કુટુંબ બને છે. તો જો કુટુંબમાં એવા વ્યક્તિઓ હોય તો આખું કુટુંબ જીવન કલુષિત થાય છે. અત્યારે તો એવું બહુ ટ્રેન્ડ છે યંગસ્ટર્સમાં કે લગ્ન પ્રસંગ હોય એને આગલે દિવસે બેચલર્સ પાર્ટી થતી હોય, જ્યાં ખુલ્લેઆમ દારૂનું સેવન થાય અને જુગાર રમાતો હોય. જો આવા બધા નિર્ણયો કુટુંબ દ્વારા લેવાય, અયોગ્ય નિર્ણય, તો એના દ્વારા આખું કુટુંબ જીવન કલુષિત થાય છે. અને એ જ રીતે સમાજમાં એવી રૂઢિચુસ્ત પ્રણાલી હોય, ખોટા રીત રિવાજો હોય, તો એના લીધે આખી સંસ્કૃતિનો બગાડ થાય છે. હવે આપણે પંચમહાભૂતને ઉર્જાના સ્ત્રોત રૂપે જોઈએ. તો બ્રહ્મ એ ઉર્જાનો મુખ્ય સ્ત્રોત છે. બ્રહ્મમાંથી સૂર્ય ઉર્જા મેળવે છે અને સૂર્યની ઉર્જામાંથી આખી પૃથ્વીની દરેકે દરેક જીવસૃષ્ટિ ઉર્જા મેળવે છે. આમ માનવ સર્જિત વિશ્વ વ્યવસ્થા માટે પંચમહાભૂત ઉર્જાનો મુખ્ય સ્ત્રોત છે. પૃથ્વી તત્વમાં જોઈએ તો પૃથ્વી પર જે કચરો હોય છે રિસાયકલ થાય એવો, એ રિસાયકલ કચરાને રિસાયકલ કરી અને એને જૈવિક ઉર્જા દ્વારા મિથેન ગેસ ઉત્પન્ન કરવામાં આવે છે. આ મિથેન ગેસનો રાંધણ ગેસ તરીકે આપણે બધા ઘરોમાં ઉપયોગ કરીએ છીએ. તેવી જ રીતે જળ તત્વ, એમાં વિદ્યુત ઉર્જાનો હાઇડ્રો પાવર દ્વારા વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવામાં આવે છે. ત્યાર પછી અગ્નિ તત્વ, એમાં સોલાર પેનલ, સોલાર પાવર દ્વારા વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવે છે. અને વાયુ તત્વમાં જે પવન ફૂંકાતો હોય એને પવનચક્કી કે વિન્ડ મિલ દ્વારા એનું વિદ્યુતમાં રૂપાંતરણ કરવામાં આવે છે. આ રીતે પંચમહાભૂતના પાંચે પાંચ તત્વોમાંથી આપણે ઉર્જા મેળવી શકીએ છીએ. અને આ ઉર્જાના સ્ત્રોત રૂપી પંચમહાભૂતનો ઉપયોગ ચિકિત્સા પદ્ધતિ તરીકે પણ કરવામાં આવે છે. આપણે જોયું કે આખું વિશ્વ જ
પંચમહાભૂતથી બનેલું છે અને તેથી આપણું શરીર પણ પંચમહાભૂત એટલે કે 5 તત્વોથી બનેલું છે. હવે આ શરીરમાં 5 તત્વોનું પ્રમાણ જળવાઈ રહે, સપ્રમાણ જળવાઈ રહે તો શરીર સ્વસ્થ રહે છે. પરંતુ જો આ તત્વોનું પ્રમાણ ખોરવાય, આ 5 તત્વોના પ્રમાણમાં ફેરફાર થાય તો શરીર રોગગ્રસ્ત બને છે. આયુર્વેદમાં ચિકિત્સા પદ્ધતિ સરળ બને એ માટે સમાન ગુણધર્મ ધરાવતા તત્વોને ભેગા કરી અને વાત, કફ અને પિત્ત એમ 3 દોષ બતાવવામાં આવ્યા છે. એટલે કે અવકાશ વાયુ અને વાયુ તત્વને ભેગા કરીને વાત દોષ, જલ તત્વ અને અગ્નિ તત્વને ભેગા કરીને પિત્ત દોષ, પૃથ્વી તત્વ અને જલ તત્વને ભેગા કરીને કફ દોષ. આમ આપણા આખા શરીરમાં આ 3 દોષ ફેલાયેલા છે. એટલે આપણું આખું શરીર 5 મહાભૂત અને એ 5 મહાભૂતમાંથી જ બનેલા આ 3 દોષ જે આપણા શરીરમાં ફેલાયેલા છે. હવે જો આ 3 દોષોનું પ્રમાણ સપ્રમાણ શરીરમાં જળવાઈ રહે, એટલે સપ્રમાણ એટલે અહીંયા એક વાત સ્પષ્ટ કરી દઉં કે એનો અર્થ એવો નહીં કે વાત, કફ, પિત્ત ત્રણે સરખા પ્રમાણમાં એટલે 33% હોય. ના, જન્મ સમયે બાળકની કે વ્યક્તિની જે પ્રકૃતિ હોય છે, ઘણામાં કફ દોષની પ્રકૃતિ હોય એટલે એનો વધારે હોય, ઘણામાં પિત્ત દોષ વધારે હોય પ્રકૃતિ હોય ને ઘણાની વાયુ દોષવાળી પ્રકૃતિ હોય. તો જેની જે પ્રકારની પ્રકૃતિ હોય એ એના આખા જીવનકાળ દરમિયાન એવી ને એવી સચવાઈ રહે, એનું પ્રમાણ જળવાઈ રહે તો શરીર સ્વસ્થ રહે છે. અને જો એ પ્રમાણમાં ફેરફાર થાય, ઉપર નીચે થાય, કોઈ વસ્તુ, કોઈ દોષનો પ્રકોપ થાય કે સંચય થાય, કાં તો કોઈ દોષનો શમન થાય, ઓછું થઈ જાય તો પછી શરીરમાં રોગ ઉત્પન્ન થાય છે. અને એ રોગના નિવારણ માટે આયુર્વેદમાં પંચકર્મ અને નેચરોપેથીમાં કુદરતી ઉપચાર તરીકે આ પંચ મહાભૂતના 5 તત્વોનો ઉપયોગ થાય છે. જેમ કે મડ થેરાપી, એમાં પૃથ્વી તત્વનો ઉપયોગ થાય છે. જેમાં આપણા આખા શરીરે માટીનો લેપ લગાડવામાં આવે તો મડબાથ કહેવાય અને અમુક ભાગમાં પણ માટીનો લેપ લગાડવામાં ને રોગ દૂર કરાય છે. માટીનો ગુણધર્મ જોઈએ આપણે તો માટી એ મોઇશ્ચર રિટેન કરે છે એટલે એ ભીનાશને લાંબા સમય સુધી જાળવી રાખે છે. અને બીજું એ બધા વિષ દ્રવ્યો ટોક્સિન્સને ખેંચી લે છે, એ એબ્ઝોર્બ કરે છે. તો એ રીતે આપણે પહેલા જૂના જમાનાની વાત કરીએ તો આપણા ચહેરા પર ખીલ થતા તો દાદીમાં કે નુસ્ખે યાદ કરીએ તો શું કરતા? મૂલતાની માટી લગાવતા, બરાબર ને? તો એ માટી આપણે ખીલ શાને કારણે થાય? પેટની ગરમી હોય કે ઓઇલી ત્વચા હોય, બહુ જ ઓઇલ હોય તો ખીલ બહાર આવે. તો માટી લગાડવાથી શું થાય છે કે આપણી પેટની ગરમી દૂર થાય અને એ ટોક્સિન્સ ઓઇલને ખેંચી લે એટલે ધીરે ધીરે આપણે એમાં ફાયદો દેખાય. તો એ રીતે આપણે આ પૃથ્વી તત્વનો ઉપયોગ કરી રોગનું નિવારણ કરી શકાય છે. બીજું જોઈએ હાઇડ્રોથેરાપી, જેમાં જળ તત્વનો ઉપયોગ થાય છે. જેમાં આપણા શરીરને પાણીમાં ડુબાડી રાખવામાં આવે છે. આખા શરીરને ડુબાડીએ, કાં તો શરીરના કોઈ ભાગને, જેમાં પાણીનું જે ટેમ્પરેચર છે એ રોગીને કયો રોગ થયો છે અને એની પ્રકૃતિ કેવી છે એના આધારે નક્કી થાય છે. અને આપણે ઘણીવાર પગમાં એડીમાં ફાટી ગઈ હોય, ક્રેક પડ્યા હોય તો હૂંફાળા પાણીમાં એને રાખીએ છીએ બોડીને, બધી બહેનોને ખબર હશે. અને પછી આપણે શું કરીએ છીએ, એને થોડુંક સ્ક્રબ કરીએ એટલે ડેડ સ્કિન નીકળી જાય અને અંદરની જે કોમળ ત્વચા હોય એ આપોઆપ સંધાઈ જાય છે. એટલે એ રીતે હીલિંગ થાય છે. એમાં આપણે જળ તત્વનો ઉપયોગ કરીએ છીએ. એ સિવાય આપણે સ્નાયુના દુખાવા થતા હોય, જેમ કે કમર દુખતી હોય, સ્પાઇનનો કોઈ પ્રોબ્લેમ હોય, ગરદન શોલ્ડરના દુખાવા હોય તો આઈસ પેક લગાવીએ છીએ કે ઠંડા ગરમ પાણીના શેક કરીએ છીએ. તો એમાં આપણે જળ તત્વનો ઉપયોગ કરીએ છીએ. ત્યાર પછી અગ્નિ તત્વ, એ સનબાથ, એ તો વિશ્વ વિખ્યાત પદ્ધતિ છે. જેમાં આપણે સૂર્યના કિરણો દ્વારા ડોક્ટર્સ પણ સલાહ આપે છે સનબાથ, સૂર્ય સ્નાન કરવાનું, કે જે સૂર્યના કિરણો વડે આપણા શરીરને ખૂબ જ એ જરૂરી છે. સૂર્યના કિરણોમાંથી આપણે વિટામિન ડી મળે છે અને એ વિટામિન ડી આપણા શરીરમાં કેલ્શિયમને એબ્ઝોર્બ કરવા માટે જરૂરી છે. અને આમ પણ સૂર્યને ઉત્તમ વૈદ્ય કહેવામાં આવે છે. જ્યારે આપણા ઘરમાં અનાજમાં જીવાત કે પડી જાય છે
થોડું બગડવા માંડે, આપણે એવું લાગે તો આપણે શું કરીએ છીએ? એને તડકો બતાવીએ છીએ, તાપમાં મૂકીએ છીએ, જેને કારણે સૂક્ષ્મ જીવાણુ કીટાણુનો નાશ થાય અને એની સેલ્ફ લાઈફ, એનું આયુષ્ય વધે છે. તેવી જ રીતે મનુષ્યનું આયુષ્ય વધારવા, નિરોગી જીવન જીવવા માટે આપણે આ સૂર્યના પ્રકાશની જરૂર પડે છે. ત્યાર પછી વાયુ તત્વ. વાયુ તત્વનું બેસ્ટ એક્ઝામ્પલ છે પ્રાણાયામ. પ્રાણાયામમાં આપણે જે વાયુ તત્વ છે એને ગ્રહણ કરીએ છીએ, એમાંના ઓક્સિજનને, અને એના દ્વારા આપણે ઉર્જા મેળવીએ છીએ. અહીંયા પ્રાણાયામ એટલે પ્રાણ વત્તા આયામ. આયામનો અર્થ થાય છે નિયંત્રણ કરવું. કોઈ વસ્તુ પર આપણે રોક લગાવીએ, એને અટકાવીએ, નિયંત્રણમાં લાવીએ તો એને આયામ કહેવાય. એટલે અહીં આપણે પ્રાણનું નિયંત્રણ કરવાનું છે, પ્રાણનું આયામ કરવાનું છે. એટલે આપણે કેટલો શ્વાસ લઈએ છીએ, અંદર કેટલા પ્રમાણમાં લઈએ, એને અંદર કેટલી વાર માટે રોકી રાખીએ, પછી ધીરે ધીરે બહાર કાઢીએ આપણે ઈચ્છા મુજબનો, અને બહાર નીકાળ્યા પછી રોકી રાખીએ પાછો, નવો શ્વાસ ન કરીએ. એ આપણી ઈચ્છાથી જ્યારે આપણે આ શ્વસન કરીએ છીએ તો એને યોગિક શ્વસન કે પ્રાણાયામ કહેવાય છે. એટલે આમ તો આપણે કન્ટિન્યુઅસ જ્યારે અનકોન્શિયસલી બ્રીથ કરતા હોઈએ ત્યારે શ્વસન આપણા કંટ્રોલમાં નથી રહેતો, પરંતુ જ્યારે આવું આપણે યોગિક શ્વસન કરીએ છીએ તો આપણે સજગતાપૂર્વક કરીએ છીએ. તો એ રીતે. અને બીજો આયામનો મતલબ થાય છે ફેલાવો. બરાબર? તો આપણે જ્યારે નાક વાટે શ્વાસ દ્વારા વાયુ અંદર લઈએ છીએ તો એ આપણા ફેફસામાં જાય છે, ફેફસાઓ ફૂલે છે, અને એમાંનો ઓક્સિજન વાયુ એ આપણા શરીરના હિમોગ્લોબિન દ્વારા દરેક કોષમાં જાય છે, અને કોષમાં ઓક્સિજન વાયુ અંદર જાય છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર નીકળે છે. તો આ ઓક્સિજન વાયુ જ્યારે કોષમાં જાય છે ત્યારે પ્રાણમાં પરિવર્તન પામે છે. એટલે લીધેલો વાયુ એ પ્રાણ બને છે, અને આ જ્યારે આહ્રિત થાય છે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની, ત્યારે એક ઉર્જા ઉત્પન્ન થાય છે, જેને પ્રાણ શક્તિ કે જીવન શક્તિ કહેવાય છે, અને એ પછી આપણા આખા શરીરમાં ફેલાય છે. એટલે આ રીતે આપણે યોગ શિક્ષક કરીને એટલે થોડીક યોગની વાત આવે તો ચાલો લાગણી થઈ જાય, પણ આપણે જ્યારે કોઈ વસ્તુને યાંત્રિક રીતે, ક્રિયાત્મક રીતે કરતા હોઈએ એની બદલે આપણે એને સમજીને એને કઈ રીતે કરવાનું છે એને બરાબર ફોલો કરીએ અને એનામાં આપણો ભાવ જોડીએ, એ ભાવ સાથે જ્યારે કરીએ છીએ તો એની ઇફેક્ટ કંઈક અલગ જ હોય છે. એટલે મારા સાધકો, હું અહીંયા જ બેસું, આ અંદર આ બીજા જ માળે અંદર મારો રૂમ, ત્યાં મારા સાધકોને આવું થોડુંક એક્સપ્લેન કરું ને એટલે એમને પ્રાણાયામ કરવાની બહુ મજા આવે, કારણ સમજીને કરે ને એટલે રસ એમાં ઓટોમેટિક આવી જ જાય. બીજું વાયુ તત્વનું ઉદાહરણ જોઈએ તો સ્ટીમ બાથ, જેમાં આપણા આખા શરીરને વાયુ એટલે કે એક આપણે ઓરડામાં બેસાડવામાં આવે છે અને પછી એને સ્ટીમ વરાળ આપવામાં આવે છે, ગરમ કે ઠંડી, વેટ એટલે કે સૂકી કાં તો રાત એવી વરાળ નાખવામાં આવે છે, જેના દ્વારા આપણા જે શરીરના ગોમ છિદ્રો છે ને એ ઓપન થાય છે, પોર્સ ઓપન થાય છે અને એની ગંદકી દૂર થાય છે. એ જ રીતે આપણે જો ફેશિયલ કરાવીએ ને તો એ લોકો ચહેરા પર વરાળ સ્ટીમ આપે છે, એટલે ચહેરાના પોર્સ ઓપન થાય, એની ગંદકી બહાર નીકળે અને ચહેરા પર ગ્લો વધે છે. તો આ રીતે વાયુ તત્વનો ઉપયોગ થાય છે. ત્યાર પછી આકાશ તત્વ. આકાશ તત્વ આપણા શરીરમાં જે ખાલી જગ્યાઓ અને પોલાણો હોય છે એ આકાશ તત્વનું બનેલું હોય છે, અને એ આકાશ તત્વનું સપ્રમાણ જળવાઈ રહે એના માટે ડાયટ અને ફાસ્ટિંગ થેરાપીનો ઉપયોગ થાય છે. એટલે કે ઉપવાસ જે આપણે કરીએ છીએ એના લીધે અને બેલેન્સ ડાયટ, કે આપણે જે ખોરાક ખાઈએ છીએ એ સાત્વિક ખોરાક હોય, એમાં બધા પોષક તત્વોનું પ્રમાણ જળવાઈ રહે, એ રીતે ખોરાક જ્યારે લેવામાં આવે છે તો આપણા શરીરમાં આકાશ તત્વનું પ્રમાણ જળવાય છે અને એ રીતે શરીરનું સ્વાસ્થ્ય જાળવી રાખી શકીએ છીએ. આ રીતે આપણે આ 5 મહાભૂત શરીરનું સ્વાસ્થ્ય જાળવી રાખવા, નિરોગી લાંબુ જીવન જીવવા માટે મદદરૂપ થાય છે. હવે આપણે પંચ મહાભૂતને પૃથ્વીના સંચાલનના મહત્વના ઘટક તરીકે જોઈશું. જીવન જીવવા માટે આપણે આ પંચ મહાભૂત શુદ્ધ સ્વરૂપે મળી રહે એ ખૂબ જરૂરી છે, અને જ્યારે આ તત્વો જુદા જુદા હોય છે ત્યારે તો એ શુદ્ધ અને પવિત્ર જ હોય છે, પરંતુ જ્યારે એ એકબીજા સાથે મળે છે
ત્યારે મલિન થાય છે અને ત્યારે પણ પરમાત્માએ તો એની વ્યવસ્થા, એની સ્વયં સંચાલિત ફૂલપ્રૂફ વ્યવસ્થા ગોઠવેલી જ છે. જેમ કે પૃથ્વી તત્વ, આપણે ખોરાક ખાવા માટે શુદ્ધ ઘઉં અને શુદ્ધ પૃથ્વી તત્વની જરૂર છે. તો પછી જ્યારે આ પૃથ્વી તત્વ મલિન થાય છે તો એને શુદ્ધ કોણ કરે છે? તો પરમાત્માએ એને શુદ્ધ કરવાની વ્યવસ્થા ગોઠવેલી છે. આપણે જે ખેતરમાંથી ઘઉં લાવીએ છીએ એ ઘઉંની રોટલી બનાવીએ અને એ રોટલી આપણે ખાઈએ છીએ. ત્યાર પછી પાચન દ્વારા જે વિષય ઉત્પન્ન થાય છે તેના લીધે આ પૃથ્વી તત્વ મલિન થાય છે. તો પછી કોણ એને શુદ્ધ કરે છે? ફરી તો અળસિયા. અળસિયા જે હોય છે એ આ વિષ્ટા એનો ખોરાક છે અને એ એના ખોરાક દ્વારા એ વિષ્ટાનું ખાતરમાં રૂપાંતર કરે છે અને ફરી પાછા આપણે એ ખાતર ખેતરોમાં નાખી અને એના દ્વારા શુદ્ધ પૃથ્વી તત્વ મેળવી શકાય છે. ત્યાર પછી જળ તત્વ. જળ તત્વ આપણે જીવન જીવવા માટે શુદ્ધ જળની જરૂર પડે છે અને જ્યારે આમાં જળ તત્વ અશુદ્ધ મલિન થાય છે, થોડું ઘણું દૂષિત થાય છે, તો આપણે એના વ્યવસ્થા માટે પરમાત્માએ જળ ચક્રની વ્યવસ્થા કરી છે, વોટર સાયકલ. જેમાં જે સમુદ્રનું પાણી છે એનું બાષ્પીભવન થાય છે, એના વાદળા બને છે અને વાદળા ફરી વરસાદ રૂપે પૃથ્વી તત્વને મળે છે. એ શુદ્ધ જળ હોય છે. એ રીતે આપણે ફરી શુદ્ધ જળ તત્વ મળે છે. પરંતુ જ્યારે આ શુદ્ધ જળ, વરસાદનું પાણી એ પૃથ્વી પર પડે છે તો પૃથ્વી તત્વ સાથે મળી અને એ થોડું દૂષિત થાય છે. તો ત્યારે એનું શુદ્ધિકરણ કેવી રીતે થાય છે? તો જ્યારે એ પાણી જમીનમાં ઉતરે છે તો પૃથ્વીના અમુક ઉપરના ભાગમાં બધા લેયર્સ હોય છે જેમાંથી પાણી ગળાઈને નીચે ઉતરે છે અને એના જે ઉપર 1 થી 1.5 ફૂટના અંતરમાં અળસિયા ઉપર નીચે ફેરા કરે છે. જેમાં કંઈક અશુદ્ધિ હોય તો એ અળસિયા એને ખાઈ જાય છે અને એ રીતે પાણી ફિલ્ટર થાય છે, ગળાઈ જાય છે અને નીચે આપણે ચોખ્ખું પાણી મળે છે. અને આમ પાણી જ્યારે બી થોડું ઘણું અશુદ્ધ થાય તો એને સ્થિર થાય, જ્યારે એનારોબિક્સ બેક્ટેરિયા પાણીને શુદ્ધિકરણમાં સક્રિય થઈ જાય છે. જ્યારે પાણી સ્થિર થાય તો અશુદ્ધિઓ બધી નીચે બેસી જાય અને ઉપર આપણે શુદ્ધ પાણી મળે છે. એ રીતે આપણે ફરી શુદ્ધ જળ તત્વ મળી રહે છે. ત્યારબાદ અગ્નિ તત્વ. તો ગીતાજીના 15મા અધ્યાયમાં જણાવવામાં આવ્યું છે, શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે સર્વ પ્રાણીઓના શરીરોમાં રહીને હું પ્રાણ અને અપાનથી સંયોજાયેલા વૈશ્વાનર અગ્નિ સ્વરૂપ થઈને 4 પ્રકારે લેવાતા અન્નને પચાવું છું. એટલે કે અન્ન પચાવવા માટે આપણે અગ્નિ તત્વની, જઠરાગ્નિની જરૂર પડે છે. એટલે જ્યારે સૂર્યનો પ્રકાશ, દિવસ દરમિયાન સૂર્યનો પ્રકાશ હોય છે ત્યારે આપણી પાચન ક્રિયા ખૂબ સક્રિય હોય છે, અસરકારક હોય છે અને જ્યારે સૂર્યાસ્ત પછી સૂર્યનો પ્રકાશ ના હોય તો પાચન ક્રિયા થોડી મંદ પડે છે. એટલે જ રાત્રે આપણે વહેલા ભોજન લેવાનું પણ ડોક્ટર્સ કહેતા હોય છે અને આપણા સ્વાસ્થ્ય માટે પણ જરૂર છે. અને અમુક ધર્મોમાં પણ, જેમ કે જૈન ધર્મમાં સૂર્યાસ્ત પહેલા જમી લેવાની પ્રથા છે, જેને કારણે આપણું ડાયજેશન શરૂ થઈ જાય. ત્યાર પછી શુદ્ધ હવા. શુદ્ધ હવામાન ઓક્સિજન આપણે શ્વાસમાં લઈએ એ ખૂબ જરૂરી છે, પરંતુ એ હવા જ્યારે દૂષિત થાય છે તો એને શુદ્ધ કોણ કરે છે? તો વનસ્પતિ. આપણે જે કાર્બન ડાયોક્સાઇડ વાળું બહાર નીકાળીએ તો એ વનસ્પતિ ગ્રહણ કરે છે. એ એના દ્વારા કાર્બન ડાયોક્સાઇડ વાયુ દ્વારા પોતાનો ખોરાક બનાવે છે, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા, અને બધામાં એ ઓક્સિજન વાયુ બહાર કાઢે છે, જે આપણો પ્રાણવાયુ છે, જેના દ્વારા આપણે જીવિત રહીએ છીએ. આમ પરમાત્માએ આ વૃક્ષોને આપણી માટે બનાવ્યા છે. તો જે રીતે એટલે હવાનું શુદ્ધકરણ થઈ શકે અને આપણે ફરી શુદ્ધ હવા મળી શકે. કે પરમાત્માએ બધા જેટલા જીવ બનાવ્યા છે, જીવ સૃષ્ટિના એક જીવ એ આપણી માટે જ બનાવ્યા છે. એ બધા જ જીવ એનું નિયત કર્મ, એના ઇન્સ્ટિંક્ટ પ્રમાણેનું કાર્ય કરે છે અને આ પૃથ્વીના સંચાલનમાં મદદરૂપ થાય છે. આપણે જોયું કે નાનામાં નાનું અળસું એ પૃથ્વી તત્વને શુદ્ધ કરે છે. એનારોબિક્સ બેક્ટેરિયા એ જળ તત્વને શુદ્ધ કરે છે. એ સિવાય પણ બધા ચક્રો ચાલતા હોય છે પૃથ્વી પર અને
જે જીવો છે એમાં પણ ફૂડ ચેન ચાલતી હોય. જેમ કે વનસ્પતિ ઉગે તો એને શાકાહારી પ્રાણીઓ ખાય. શાકાહારી પ્રાણીઓ એ માંસાહારી પ્રાણીઓનો ખોરાક છે. જ્યારે માંસાહારી પ્રાણીઓ મૃત્યુ પામે છે તો ગીધ કે ઈગલ, ખલીલ જેવા પક્ષીઓ એને ખાય છે, એ એનો ખોરાક છે. અને છેલ્લે એનું કમ્પોસ્ટમાં ખાતરમાં રૂપાંતર થાય છે અને એ ફરી પાછું એનાથી વનસ્પતિ ઉગે છે. એટલે આ જે ચક્ર છે એ ચાલતા રહે છે. એવા ઘણા બધા ચક્રો ચાલતા હોય છે. એટલે એમ કહેવાય કે પૃથ્વીનો દરેકે દરેક જીવ એ આ પરમાત્માની જે વ્યવસ્થા છે આખી એમાં મદદરૂપ થાય છે. હવે આપણે થોડીક સમય જોઈ લઈએ કે આજે આપણે શું જાણ્યું. તો સૌપ્રથમ આપણે પંચમહાભૂતને સૃષ્ટિના સર્જન રૂપે જોયું કે જેમાં આખું વિશ્વની દરેકે દરેક કણ પંચમહાભૂતથી બનેલું છે. ત્યાર પછી પંચમહાભૂતને વિષય સ્વરૂપે જોયું કે પરમાત્માએ આપણે 5 વિષયો આપ્યા છે, 5 મહાભૂત, એની સાથે એક વિષય જોડાયેલો છે અને દરેક વિષય સાથે એક ઇન્દ્રિય સંકળાયેલી છે. ત્યાર પછી ઉર્જાના સ્ત્રોત રૂપે જોયું કે આ 5 મહાભૂત ઉર્જાના સ્ત્રોત છે અને ચિકિત્સા પદ્ધતિ તરીકે એમનો ઉપયોગ કરવામાં આવે છે. અને છેલ્લે આપણે પંચમહાભૂતની સૃષ્ટિના સર્જનના ભાગ રૂપે જોયું. તો આ રીતે પંચમહાભૂતને જાણ્યા, સમજ્યા પછી આપણો શું યોગદાન હોવું જોઈએ. હવે આપણે બધાએ બોલવાનું છે, કારણ ખાલી એટલું આપણે જ્યારે સમજીએ, જ્ઞાન મેળવવું જરૂરી છે, પણ માહિતી મેળવીને, જ્ઞાન મેળવીને જ્યાં સુધી આપણે એને આચરણમાં ન મૂકીએ ત્યાં સુધી એ જ્ઞાનનો કોઈ અર્થ રહેતો નથી. એટલે આ જે આજનો વિષય છે ને પંચમહાભૂત, એ પ્રેક્ટિકલ છે. એને આપણે જીવનમાં ઉતારવાનું છે, એનું આચરણ કરવાનું છે અને એ જ આપણું યોગદાન હશે. તો બોલો હવે ચાલો એ યોગદાન શું કરીશું આપણે. પહેલા આપણે જોઈએ કે આકાશ તત્વને શુદ્ધ રાખવા શું કરીશું. આકાશ તત્વ શાની માટે જરૂરી છે આપણે? શબ્દ. હા, શબ્દ સાંભળવા માટે. એટલે શબ્દનું યોગ્ય પ્રસરણ થાય એની માટે ધ્વનિનું પ્રદૂષણ અટકાવીશું. કે મોટા અવાજ, અત્યારે તો બધા પરીક્ષાઓ ચાલે છે બોર્ડની ને બીજા સ્કૂલ્સની, તો બાળકો ભણતા હોય, વૃદ્ધો ને નાના બાળકો સૂતા હોય અને રાત્રે ડીજે વાગતા હોય તો એ આપણી આસપાસ પણ થતું હોય તો આપણે અટકાવવાનું છે. એટલે એ રીતે આપણે પણ સોસાયટીમાં, સમાજમાં આપણું યોગદાન આપવાનું છે. પછી બીજું વાયુ તત્વનું પ્રમાણ જાળવવા શું કરીશું? શુદ્ધ હવા મેળવવા આપણે વનસ્પતિનું જતન, વૃક્ષો ઉગાડીશું. જેટલા બને એટલા વધુ વૃક્ષો ઉગાડીશું. જળ તત્વ માટે પાણીમાં અશુદ્ધિઓ ન જાય એની કાળજી લઈશું. અગ્નિ તત્વ માટે આપણે સૌર ઉર્જા, વૈકલ્પિક ઉર્જા, સૂર્યની ઉર્જાનો ઉપયોગ કરીશું. અત્યારે તો સરકાર પણ દરેકના ઘરમાં સોલાર પેનલ લગાવવા માટે પ્રોત્સાહન આપે છે, જેથી કરીને આપણે વધુમાં વધુ સૂર્યનો ઉપયોગ કરીને વીજળી ઉત્પન્ન કરી શકીએ અને આજે આપણી વીજળીનો બચત કરી શકીએ. એ જ રીતે જળ શુદ્ધ કરવા માટે અશુદ્ધિઓ ન જાય એનું ધ્યાન રાખીશું. અને છેલ્લે પૃથ્વી તત્વને શુદ્ધ કરવા માટે આપણે જે ઘન કચરો છે એનું ખાતરમાં રૂપાંતર કરીશું. એટલે કે જે આપણા ઘરોમાં પણ કિચન વેસ્ટ હોય છે એને આપણે જે ફળ અને શાકભાજીના ફોતરા હોય, છોતરા, એને આપણે કમ્પોસ્ટિંગ દ્વારા, વર્મી કમ્પોસ્ટ દ્વારા, હવે તો બહુ સરળ પ્રક્રિયા છે, ઘણા બધા ઘરોમાં બનાવતા હોય છે. ખેડૂતો પણ હવે આ દિશામાં આગળ વધે છે અને એનું વર્મી કમ્પોસ્ટ દ્વારા ખાતરમાં રૂપાંતર કરે છે. એટલે કચરો તો શુદ્ધ થાય છે અને સાથે સાથે ખાતર પણ મળી રહે છે. અને જે મહત્વની વસ્તુ એ છે કે આપણે પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવાનો છે. એટલે જે રિસાયકલ નથી થતું એવી વસ્તુઓ ટાળવાની છે. જ્યારે આપણે બજારમાં જઈએ ત્યારે શાકભાજી, ફળો કે કંઈ પણ વસ્તુ ખરીદવા તો આપણે પોતાની કપડાની થેલી લઈને જવાની કે પેપર બેગ લઈને જવાનું, જેને કારણે આપણે પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળી શકીએ અને આ પૃથ્વી તત્વને શુદ્ધ રાખી શકીએ છીએ. તો અને બીજું, અત્યારે તો હવે સરકારમાંથી પણ એક સૂકો કચરો અને એક ભીનો કચરો એમ 2 ડસ્ટબિન રાખવાનું હજી બહુ નથી થતું આપણા એમાં, પણ પ્રક્રિયા તો શરૂ થઈ ગઈ છે. એટલે આપણે આપણું જે ફરજ છે, યોગદાન આ રીતે કરવાનું છે કે આપણે આપણા ઘરથી શરૂઆત કરીએ કે અલગ રાખીએ બંને કચરા, જેથી એનું રિસાયકલ પ્રોપરલી થઈ શકે અને ખાતરમાં રૂપાંતર થાય.
એટલે પરમાત્માએ તો એની આખી આ વ્યવસ્થા એ પંચમહાભૂતની અને પૃથ્વીનું સંચાલનની શુદ્ધિકરણની વ્યવસ્થા ગોઠવેલી જ છે. આપણે એને ડિસ્ટર્બ કરી રહ્યા છે, આપણે એમાં અવરોધરૂપ બની રહ્યા છે. આપણે પૃથ્વી પર આવો કચરો નાખીએ છીએ, પ્લાસ્ટિક અને બીજો એઠવાડ ને ગંદો કચરો નાખતા હોઈએ છીએ. બધી ઇન્ડસ્ટ્રીનું ગંદુ પાણી રિસાયકલ કર્યા વગર સમુદ્ર નદી નાળામાં ઠળવાનું હોય છે. એ જ રીતે ઇન્ડસ્ટ્રીના ધુમાડા એને લીધે વાયુનું પ્રદૂષણ થાય છે. તો આ બધી વસ્તુઓ આપણે કરીએ છીએ, તો આની વ્યવસ્થા આપણે જ કરવી પડશે. પરમાત્માએ તો એની વ્યવસ્થા ગોઠવેલી છે. હવે આના માટે આપણે શું કરવાનું છે, તો એ આપણે કાળજી રાખવાનું છે. અને આ બધી વ્યવસ્થા એમાં અવરોધરૂપ જે આપણે બનીએ છીએ એમાં આપણે એમાંથી બહાર નીકળવું છે, એનું શુદ્ધિકરણ કરવાનું છે. અને આ રીતે પરમાત્માએ જે આખી સૃષ્ટિ આપણી માટે બનાવી છે, આપણે એમાં પ્રસન્ન રહી શકીએ એ માટે આપણે આટલું મોટું વિશાળ આખું વિશ્વ અને આ ગોઠવી છે જે વ્યવસ્થા એનું સંચાલન કરી રહ્યા છે. તો અને એના સંચાલનને સમજવા માટે પરમાત્માએ આપણે બનાવ્યા છે, લોકપાલને, જીવસૃષ્ટિને. તો આપણી તો ફરજ બની જાય, આપણી જવાબદારી છે કે એ વ્યવસ્થાને આપણે સાચવી રાખીએ અને પંચમહાભૂતનું શુદ્ધિકરણમાં આપણે ભાગ લઈ અને પર્યાવરણનું સંરક્ષણ કરીએ. હા, બહુ સરસ તેજીબેન. મારે બે વાત કરવી છે અને પછી પ્રશ્નો લઈએ કે સંપૂર્ણ જીવનની વિશિષ્ટતાની જ્યારે મારે વાત કરવાની આવે ત્યારે આપણે જો ખબર જ છે આપણને કે જો અત્યારે બીજી બધી જગ્યાએ આપણે જોઈએ છીએ વક્તા એક જ હોય અને બધા લાખો લોકો હોય, આપણે એવું કરી શક્યા હોય, આપણી પાસે બધા સરસ વિદ્વાન માણસો પણ સાથે છે, પણ આપણી સંપૂર્ણ જીવનની વિશિષ્ટતા એ છે કે આપણે શિક્ષકોને તૈયાર કરવા. ગઈ જ વર્ષની બેચમાં તેજીબેન આપણી સાથે અભ્યાસ કર્યો અને આજે આપણે જોઈ શકીએ છીએ કેટલું સુંદર એમણે વક્તવ્ય આપ્યું. એટલે આપણી આ એક વિશિષ્ટતા છે. ઘણા લોકોને એવું થાય કે તમે લોકો સારા સારા માણસોને કેમ પ્રવચન આપવા નથી મૂકતા, ત્યારે આપણે માણસની અંદર રહેલી શક્તિઓને બહાર કાઢવાનો પ્રયાસ કરીએ છીએ. શશીભાઈ કે અરુણભાઈ કે પ્રવીણભાઈ લેક્ચર આપી શકે એમ છે બહુ સરસ રીતે, પણ આપણે દરેકને ઊભા કરવા છે. અને આપણે જો ગ્લોબલ લેવલ પર જવું હશે તો એક વ્યક્તિથી કામ નહીં થાય. સ્કૂલોમાં જવું છે, મહાશાળાઓમાં જવું છે તો એક વ્યક્તિ જઈ શકશે? તો આવા ટીચરો આપણે તૈયાર કરવાના છે. બીજી વસ્તુ આપણી સંપૂર્ણ જીવનની વિશિષ્ટતા એ છે કે આપણે દરેકનો સ્વીકાર કરીએ છીએ. દરેકના જે સજેશનો આવે છે, ગઈકાલે પણ એક ભાઈનો ફોન આવ્યો ત્યારે આપણે વાત કરી હતી કે કોઈ પણ સજેશન જ્યારે સારું અને સાચું અને હિતકાર હોય તો આપણે સજેશન કાયમ માટે લઈએ છીએ. તેજીબેનનું સજેશન આપણને મળ્યું પંચમહાભૂતનું જ્યારે આપણું પ્રેઝન્ટેશન ગઈ સાલ થયું ત્યારે એમણે અમને એવું કહ્યું કે ભાઈ આ ચિકિત્સાની પદ્ધતિ રૂપે જો આપણે લઈએ તો કેવું. અમારા કોર કમિટીએ વિચાર્યું કે આ વિષય પર વિચારવા જેવું છે ને આ વિષય આપણે અંદર લેવો જોઈએ ચિકિત્સાના ભાગરૂપે પંચમહાભૂતને. તો એ આપણે વિષય અંદર ઇન્ક્લુડ કરો, બરાબર ને અરુણભાઈ? એટલે અહીં આગળની આખી આપણી પદ્ધતિ, સંપૂર્ણ જીવનની પદ્ધતિ ધીરે ધીરે જ્યારે આપણે અહીં આગળ જોડાયેલા રહીશું ત્યારે ખબર પડશે કે ટીચરોને તૈયાર કરવા કેટલી અઘરી વાત છે. પૂછો એમણે કેટલી તૈયારી કરી. અને કોઈ પણ ટીચરને જ્યારે તૈયાર થવું હોય ને ત્યારે પોતાનો ઉત્સાહ જોઈએ, પોતાનું વાંચન જોઈએ. પોતે એક જ આ વિષય તો તમને મળી જ જાય છે, પણ સાથે સાથે અંદર કેટલા ઊંડા જવું, બીજા કેટલા પુસ્તકો વાંચવા એ દરેક શિક્ષકને માટે જરૂરી છે. અને એ પોતાનો અભ્યાસ એને કેટલો કરે છે એ અહીં આગળ જ્યારે આવીને બોલે ને ત્યારે આપણને ખબર પડે. એટલે આજે ખૂબ ખૂબ અભિનંદન હું આપું છું તેજીબેનને. ખૂબ સરસ રીતે આપણે તમે પંચમહાભૂતનું ખૂબ સુંદર રીતે વર્ણન કર્યું. ખૂબ ખૂબ અભિનંદન. હવે પંચમહાભૂત વિશે કોઈ પણ પ્રશ્ન હોય તો આપ પૂછી શકો છો. સમય છે આપણી પાસે. આપણે જે વાયુ, પિત્ત અને કફની વાત કરતા હોઈએ તો એનામાં જે આપણે વાયુની વાત કરીએ કે અગ્નિ અને પાણી, જલ અને અગ્નિ એ બે ભેગા થાય ત્યારે પિત્ત બને.
તો એ વધે કે એ કઈ રીતના હોય? વધે નહીં, એ બેથી વાયુદોષ બને છે. એટલે એ રીતે આપણા શરીરમાં વાયુનું પ્રમાણ હોય છે. પછી વધે ઘટે એ તો અલગ વસ્તુ છે, એ તો શરીરમાં વધે છે ઘટે છે. એ બે પૃથ્વી તત્વ અને જળ તત્વથી વાયુ અગ્નિ વાયુ અને અવકાશથી વાયુદોષ બને છે, એનું બંધારણ થાય છે. પછી એને સંતુલનમાં લેવું હોય તો સંતુલનમાં એ તો આપણી જીવનશૈલી પર આધાર. આપણે કેવો ખોરાક ખાઈએ છીએ, જંક ફૂડ ને એવું બધું ખાઈશું તો એનું પ્રમાણ ખોરવાનું છે. સાત્વિક આહાર અને બેલેન્સ ડાયટ લઈશું તો એનું પ્રમાણ ચડવાશે. આપણી જીવનશૈલી જે જોયું આહાર વિહાર જીવનશૈલી એના પર આધારિત છે. આયુર્વેદમાં એવું કહ્યું છે કે સમદોષ સમધાતુ સમક્રિયા. આ બધી જ વસ્તુ જ્યારે સમ પ્રમાણે કરે છે ને ત્યારે સ્વસ્થ ઇત્યવિધિ હતી, ત્યારે એને સ્વસ્થની વ્યાખ્યા અપાય. એટલે આ મૂળ બંધારણ છે આપણું વાત પિત્ત અને કફ શરીરનું. એમાં એમણે વાત કરી છે સરસ કે કફનું પ્રમાણ કોઈની અંદર વધારે હોય. કફ એટલે જે શરદી થાય છે એ કફ નહીં, પણ કફ એ એલિમેન્ટ છે, તત્વ છે. વાત પિત્ત અને કફ એ ત્રણ તત્વો છે, એના દ્વારા આપણું શરીરની રચના, શરીરનું બંધારણ થાય છે. એટલે જો આપણે સારો આપણું સમદોષ સમધાતુ અને સમમલ ક્રિયા આ ત્રણ વસ્તુ પર આપણો જો કંટ્રોલ હોય ને, એટલા માટે જ ગીતાકારે કહ્યું કે યુક્તાહાર વિહારસ્ય, યુક્ત આહાર વિહાર જો હશે ને તો આપણે સ્વસ્થ રહી શકીશું. એટલે અહીંયા આગળ વિષયોના પાછળની જે વાત છે એ યાદ છે. હવે બીજો કોઈ પ્રશ્ન હોય તો શશીભાઈ તમારે બી કેવો હોય, પ્રવીણભાઈ, અરુણભાઈ? ધ્વનિનું પ્રદૂષણની મને એક વાત યાદ આવે છે. હમણાં થોડા વખત પહેલા જ પેપરમાં આપણે વાંચ્યું હતું કે મધ્યપ્રદેશનું કંઈક વિદિશા ગામ કંઈક હતું અને ત્યાં આગળ એટલું બધું ડીજે વાગ્યું અને એમાં એક બેન જે હતા એ ડાન્સ કરતા એમને એટેક આવ્યો એટલે ગુજરી ગયા. એ આખો મોટો લેખ આપણે પેપરમાં વાંચ્યો હતો. એટલે અહીં આગળ કેવું છે કે આપણે પોતે અવેર થવાનું છે. ધ્વનિનું પ્રદૂષણ હોય તો, અને અત્યારે જો જોખમકારક હોય ને તો ધ્વનિનું જ પ્રદૂષણ છે. અને એને કારણે આજે લોકોના બીપી વધી, મકાનો તૂટી જાય છે. ત્યાં સુધી આપણે વાંચીએ મકાનો હલી જાય છે. એટલે લોકોને જો એટેકમાંથી જો બચાવવા હોય ને તો પણ આ ધ્વનિનું પ્રદૂષણ આપણું ઓછું થવું જોઈએ. અને અત્યારે આપણા વર્ષમાં 6 મહિના આપણે ડીજેથી હેરાન થવું પડે છે. ગણપતિ આવે, નવરાત્રિ આવે, ઉત્તરાયણ આવે, હવે તો લોકો હોળી આવે, લગ્નો આવે, કોઈ બાકી જ નથી એમ કહીએ તો ચાલે. એટલે આપણે કોઈને નહીં કહેવાનું, પણ આપણે આપણી જાતે ત્યાં ડીજે વાગતું હોય, કારણ કે કોઈને કહેવા જઈશું કોઈને ગમશે નહીં. એટલે આ શરૂઆત આપણાથી કરવાની. આપણા ઘેર જ્યારે પ્રસંગ હોય ત્યારે આપણે ડીજે નહીં લાવવાનું. આજે નેટવર્ક છે ને, 5G નેટવર્ક, એને કારણે પક્ષીઓને બહુ નુકસાન સમય થયો છે, કરી પ્રાર્થના કરીએ. પ્રવીણ બેને ઉલ્લેખ કર્યો એ પ્રમાણે ગયા વર્ષે આપણે ટીચર્સ ટ્રેનિંગ પ્રોગ્રામ શરૂ કરેલો, શિક્ષક પ્રશિક્ષણ કાર્યક્રમ. આ વર્ષે પણ 1 મહિના પછી આપણે શરૂ કરીશું. અત્યારે કોઈ માર્ચ મહિનાનો પ્રારંભ થયો છે, એટલે મને લાગે છે કે 1 મહિનો જવા દઈએ અને એપ્રિલ મહિનાથી આપણે કાર્યક્રમ શરૂ કરીશું. એમાં જે કોઈ મિત્રો ત્યાં બધા જે વિવિધ આવે છે ઓફલાઈન ઓનલાઈન, એમને થાય કે અમારે પણ શિક્ષક કરવું છે, અમારે પણ શિક્ષકનો આનંદ મેળવવો. કારણ કે હાજરી આપવી એક વાત છે અને શિક્ષક તરીકે રજૂઆત કરવી એ ખરેખર બહુ મોટી ઘટના છે. બધાને એનો અનુભવ હતો, કારણ કે શિક્ષક કરવું એ સહેલું નથી. એ જરૂર છે કે ભૌતિક ક્ષેત્રમાં શિક્ષક કરવું સહેલું છે. ત્યાં તો હું અર્થશાસ્ત્ર ભણાવતો હતો મહાવિદ્યાલય, તો અર્થશાસ્ત્ર કંઈક ને વિષય ભણાવતો એટલે તો એના આપણે નજર થઈ ગઈ અમુક વસ્તુ જાય એટલે. પણ અધ્યાત્મમાં તો એટલા બધા નવા અર્થો મળે છે આપણને. નવું ચિંતન કરતા જઈએ, નવું વાંચતા જઈએ,
એમ આપણને ખરેખર એક તાજગી, એક સ્ફૂર્તિનો અનુભવ થાય છે. એટલે બધાને અપીલ છે કે જે રીતે રેસીબેન છે, ત્યાં ભાવિકાબેન પણ આપણે ત્યાં આવ્યા, કીર્તિબેન છે, બીજા મિનલબેન છે, એ પણ આ વર્ષે રજૂઆત કરવા. એટલે આપણે તો ઈચ્છીએ છીએ કે આપણા બધાનું ઇન્વોલ્વમેન્ટ સંપૂર્ણ જીવનમાં બધાની ભાગીદારી વધે એ જરૂરી છે. અને તમે જોયું ને કે રેસીબેને જરાય ખચકાટ કર્યા વગર બહુ સરળતાથી વિષયને ન્યાય માટે એ રીતે રજૂઆત કરી અને એને માટે ખૂબ પ્રયત્ન કર્યો છે. લગભગ 5 વખત એને પ્રેઝન્ટેશન કર્યું, 5 વખત. અને એ પૂછે કે બોલો ક્યારે હું પ્રેઝન્ટેશન કરી, રસીભાઈને, અરુણભાઈને, મીનાબેન દરેક પૂછે. તો એટલી બધી તત્પરતા જોઈએ, એટલી બધી તત્પરતા જોઈએ તો જ વિષય છે એને આપણે આત્મસાત કરી શકીએ છીએ. એટલે અધ્યાત્મ દ્વારા જો આપણે આનંદ મેળવવો હોય અને આનંદની વહેંચણી કરવી, માત્ર આનંદ મેળવવાનો નથી પણ આનંદની વહેંચણી કરવી હોય તો આપણે બધાએ એમાંથી આ શીખવા જેવું છે. અને છેલ્લે કે આ પંચમહાભૂત વિશે આપણે બધાને વાંચીએ, વિચારીએ. કારણ કે આજે વધારેમાં વધારે પોલ્યુશનનો સમય છે, એટલું કેટલા બધા પોલ્યુશનના પ્રશ્નો છે. આજે તો અહીંયા બધી વિગતને વાત કરી શકાય નહીં. પોલ્યુશન કંટ્રોલ બોર્ડ છે ગુજરાતમાં છે, આખા દેશમાં પોલ્યુશન કંટ્રોલ બોર્ડ છે અને ઘણા બધા કાર્યક્રમો થાય છે. અને આપણે બધા અનુભવીએ છીએ કે વધારેમાં વધારે પોલ્યુશન કોણ કરે છે? ભણેલા ઘણા લોકો નથી કરતા, પણ ભણેલા ગણેલા લોકો છે પોલ્યુશન કરે પોતાના સ્વાર્થ માટે. એના માટે કરે છે પોતાના સ્વાર્થ માટે. અંકલેશ્વર જાઓ, જે આપણે સુરત જતા હોય આપણને ખબર પડી જાય, અંકલેશ્વર આખો બંધ હોય ને આપણે ઉતા હોય તો ખબર પડી જાય અંકલેશ્વર કે કેટલું બધું પોલ્યુશન છે. સરકારે નિયમો કરેલો, સરકારે નિયમો કરે અને છતાં છે તે અનેક ઉદ્યોગો, આખા એશિયાની મોટામાં મોટી જેઆઈટી છે એશિયાની. તો સામાન્ય આ બધા જે ભણેલા ગણેલા જે બધા ઉદ્યોગપતિઓ છે એ પોતાના સ્વાર્થ માટે, એટલે તો ખરેખર તો ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ માટે બધી જોગવાઈ છે પાણીની કે હવાની, પણ પરિપાલન જેટલું થવું જોઈએ તે નથી. પણ એ બધા જે ઉદ્યોગપતિઓ છે, એ બધા મિત્રો છે એ જે સાંભળે પૂર્ણ જીવનમાં આવે તો છે તે બનાવવામાં આવે. આપણે વિચારીએ છીએ અંકલેશ્વરમાં કે ભરૂચમાં એક સજ્જનાથ કરવાનું આપણે બધા વિચારીએ છીએ. એટલે અલગ અલગ રીતે અલગ અલગ વિસ્તારમાં જો આપણે જઈએ તો આપણી વાત છે કે વહેલી કે મોડી સમય પ્રભુ છે, પ્રાર્થના કરીએ. સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિत् દુર્ભાગ્યે. ઓમ શાંતિ. આવતા રવિવારે પ્રાઇવેટ જીવનું સ્વરૂપ છે, જીવાત્માનું સ્વરૂપ. આવતા રવિવારે જીવાત્માનું સ્વરૂપ એ વિષય પર આપણે ચર્ચા કરીશું. સર્વને જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. તમારો બીજો પ્રોજેક્ટ નક્કી થઈ ગયો.